હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી માસ્ટર. સો બધા બહુ જ ભણીને બોર થઈ ગયા હશો, તો આપણે કેમેસ્ટ્રીની અંતાક્ષરી શરૂ કરીએ. સો બેઠે બેઠે ક્યાં કરે કરના હે કુછ કામ, शुरू करें केमिस्ट्री लेके प्रभु का नाम. સો લેટ્સ સ્ટાર્ટ. આપણે આના અગાઉના લેક્ચરમાં શું જોયું હતું? ક્લાસ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, જેમાં આપણે શું જોયું હતું? પ્રસ્તાવના, રસાયણ વિજ્ઞાન શું છે, રસાયણ વિજ્ઞાન કોને કહેવાય એ જોયું હતું. પછી રસાયણ વિજ્ઞાનનું મહત્ત્વ જોયું હતું. આપણા રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન કઈ કઈ બાબતો સાથે સંકળાયેલ છે એ જોયું હતું. પછી જોયું હતું દ્રવ્ય શું છે, દ્રવ્ય કોને કહેવાય, દ્રવ્યના સ્વરૂપ જોયા હતા. મુખ્ય 3 સ્વરૂપ હતા: ઘન, પ્રવાહી અને વાયુ. આ સ્વરૂપોને એકબીજામાં રૂપાંતર કરી શકાય છે. કયો ફેક્ટર જવાબદાર છે? તો કે તાપમાન જવાબદાર છે, એ જોયું હતું આપણે. પછી જોયું હતું દ્રવ્યના પ્રકારો. મુખ્ય 2 પ્રકાર હતા. યાદ કરો જો કયા કયા હતા? તો કે મિશ્રણ અને શુદ્ધ પદાર્થો. તો આજના આ લેક્ચરમાં આપણે શું જોશું? તો કે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, જેમાં આજના આ લેક્ચરમાં આપણે જોશું દ્રવ્યના ગુણધર્મ અને તેનું માપન. રાઈટ? તો કે દ્રવ્યના ગુણધર્મ જોઈએ. ગુણધર્મ એટલે કે મિત્રો સ્વભાવ. જેમ કે માણસના પણ ગુણધર્મો હોય છે. આપણે માણસને જોઈએ તો એનું શું દેખાય છે? દેખાવ જોઈએ તો શું હોય છે? એમાં શું નોટિસ કરીએ છીએ? માણસ કેવો છે દેખાવે, ગોરો છે, કાળો છે, પતલો છે, જાડો છે, હાઇટ કેટલી છે, ઊંચો છે, નીચો છે, એ બધું જોઈએ છે. એવી જ રીતે દ્રવ્યના પણ ગુણધર્મ હોય છે. દ્રવ્યના મુખ્ય 2 ગુણધર્મ છે: ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, એટલે કે ફિઝિકલ એન્ડ કેમિકલ. હવે ભૌતિક ગુણધર્મ એટલે શું? તો કે એનું સંઘનન, બંધારણ કે ઓળખ બદલ્યા વગર જાણી શકાય છે. એમાં કાંઈ પણ ચેન્જીસ કર્યા વગર. ભૌતિક ગુણધર્મ એટલે કાંઈ પણ બદલાવ કર્યા વગર એને જાણી શકાય છે. તો એવા કયા કયા ગુણધર્મ હોય છે? તો કે રંગ, એના કલર ઉપરથી આપણે જાણી શકાય છે. પદાર્થનો કલર કેવો છે. એની વાસ એટલે કે સ્મેલ ઉપરથી જાણી શકાય છે. એના આકાર ઉપરથી જાણી શકાય છે. પછી કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. ગલનબિંદુ એટલે કે પદાર્થ જે તાપમાને પીગળવા લાગે છે. ઉત્કલન બિંદુ એટલે કે પદાર્થ જે તાપમાને ઉકળવા લાગે છે તે. હવે આપણે કેમિસ્ટ્રીમાં જ્યારે પ્રેક્ટિકલ્સ કરીએ છીએ ત્યારે એનો ફિઝિકલ એપિયરન્સ હોય છે. ફિઝિકલ એપિયરન્સમાં કયા કયા સમાવેશ થાય છે? તો કે રંગનો સમાવેશ થાય, કલરનું, એ પદાર્થ જે આપણને આપેલું છે પ્રેક્ટિકલ માટે, એનો કલર કેવો છે, બરાબર, કલર છે કે કલરલેસ છે એ જોવાનું હોય. એની સ્મેલ જોવાની હોય, સ્મેલ કેવું છે એ જોવાનું હોય. એનો આકાર જોવાનો હોય. રાઈટ? તો આ બધું થયું ભૌતિક ગુણધર્મ, કે જેમાં એની ઓળખ કાંઈ પણ બદલાવ કર્યા વગર જોવાનું હોય છે. હવે એનાથી બિલકુલ ઓપોઝિટ રાસાયણિક ગુણધર્મ, કેમિકલ. રાસાયણિક ગુણધર્મ નામમાં જ શું છે? રાસાયણિક, કે જેમાં રાસાયણિક પ્રક્રિયા કરવાની હોય છે. રાસાયણિક પ્રક્રિયા કરીને જાણી શકાય છે. રાસાયણિક પ્રક્રિયા કરી તો શું થાય છે? એનું સંઘનન અને એની ઓળખ બદલાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ આપણે હાઇડ્રોજન લઈ પ્લસ ઓક્સિજન લઈ, શું બને છે? પાણી બને છે, વોટર બને છે. રાઈટ? તો હવે જોઈએ તો હાઇડ્રોજનનો સ્વભાવ શું હતો, એનો નેચર શું હતો? તો કે હાઇડ્રોજન જે છે એ ધડાકા સાથે સળગે છે, એનો સ્વભાવ છે, નેચર છે. ઓક્સિજન શું છે? તો કે અગ્નિ પ્રેરક છે. હવે આ બંનેથી ઉલટું પાણીનો શું નેચર છે? તો કે આગ બુઝાવવાનો. તો શું થયું? એના બંધારણ અને એની ઓળખ બદલાઈ ગઈ. એવી જ રીતે બીજા કયા કયા ગુણધર્મો હોય? તો કે એસિડિકતા હોય છે, પદાર્થ કેટલો એસિડિક છે. બેઝિકતા હોય, પદાર્થ કેટલો બેઝિક છે. દહનશીલતા હોય, પદાર્થ દહનશીલ છે કે નહીં છે, તો કેટલો છે, એ બધું. આ બધું આપણે ડીપલી પછી ભણીશું. રાઈટ? તો આ હતા રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ. બંનેમાં શું ફેરફાર છે? તો કે આમાં કાંઈ પણ ચેન્જીસ થતો નથી, અને આમાં ચેન્જીસ થાય છે. એના સંઘનન અને ઓળખ બદલાઈ જાય છે. રાઈટ? તો હવે નેક્સ્ટ ટોપિક છે માપનની પદ્ધતિઓ. પદાર્થનું માપન ખૂબ જ જરૂરી છે. તો માપનની પદ્ધતિઓ મુખ્ય પહેલાં કઈ હતી? 2 ટાઈપની હતી: ઇંગ્લિશ પદ્ધતિ, મેટ્રિક પદ્ધતિ. ઇંગ્લિશ પદ્ધતિમાં શું હતું? તો કે FPS, ફૂડ,
પાઉન્ડ અને સમય એટલે કે સેકન્ડ, રાઈટ. તો આમાં 3 મૂળભૂત રાશિઓ હતી બંને પદ્ધતિમાં. કઈ? તો કે અંતર અને લંબાઈ, બીજું શું હતું તો કે દળ હતું અને ત્રીજું સમય હતું. 3 મૂળભૂત રાશિઓનો સમાવેશ થતો હતો, ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. એવી જ રીતે MKS મીટર, કિલોગ્રામ, સેકન્ડ. હવે શું થતું હતું તો કે બ્રિટિશ એન્જિનિયર જો મેટ્રિકમાં જઈએ, કોઈ બીજા દેશમાં જાય તો શું થતું હતું, એની ડિઝાઇન લઈને જાય તો એને માપન કરવા માટે શું થતું હતું, એના જે એકમો છે એમાંથી કન્વર્ટ કરીને આ લોકોના એકમમાં કન્વર્ટ કરવું પડતું હતું, રાઈટ. તો શું થતું હતું, આના લીધે ખૂબ જ કન્ફ્યુઝન થતું હતું. તો એના માટે શું થયું, SI એકમ પદ્ધતિ અપનાવી, સિસ્ટમ ઇન્ટરનેશનલ કે જે શું છે આખા વિશ્વમાં આ પદ્ધતિ એક્સેપ્ટ થઈ છે. SI એકમ પદ્ધતિ ક્યાંય પણ જાઓ આ પદ્ધતિ એક્સેપ્ટેબલ છે, રાઈટ. તો એમાં શું થતું હતું તો કે મૂળભૂત રાશિ, 7 મૂળભૂત રાશિઓનો સમાવેશ થયો અને એના મૂળભૂત એકમો છે. આ બધા મૂળભૂત રાશિના મૂળભૂત એકમો છે, 7 મૂળભૂત રાશિનો સમાવેશ થયો. જ્યારે પહેલાં જે બંને પદ્ધતિ હતી એમાં મુખ્ય 3 મૂળભૂત રાશિ હતી. SI એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત રાશિઓનો સમાવેશ થયો, રાઈટ. તો હવે જોઈએ એના પછી સાધિત એકમ. સાધિત એકમ શું છે? તો આપણે આગળ જોયું 7 મૂળભૂત રાશિઓ હતી. આ 7 મૂળભૂત રાશિઓમાંથી જે એકમો બનાવવામાં આવે છે, જે રાશિ બનાવવામાં આવે છે એને સાધિત રાશિ કહેવાય છે. અને આ સાધિત રાશિઓના એકમને સાધિત એકમ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, બળનું એક્ઝામ્પલ લઈએ, F ફાધર બરાબરમાં આ સૂત્ર તમને બધાને ખબર જ છે, F બરાબર m. F એટલે બળ, m એટલે દળ અને a એટલે પ્રવેગ. હવે આમાંથી જોઈએ આપણે કઈ રીતે બળનો એકમ લઈ શકીએ છીએ. બળનો એકમ મેળવવો હોય તો કઈ રીતે મેળવીએ, રાઈટ. તો હવે જોઈએ m એટલે દળ, તો એ તો મૂળભૂત રાશિ છે, એનો એકમ આપણને ખબર છે કિલોગ્રામ છે, રાઈટ. હવે એ શું છે તો કે પ્રવેગ, કે જે મૂળભૂત રાશિ નથી. તો આપણે પ્રવેગનો પણ પહેલાં એકમ જોવો પડશે. તો પ્રવેગનો એકમ મેળવવા માટે શું કરશું તો કે A બરાબર V/T. થોડુંક ભૌતિક વિજ્ઞાન જોઈએ. V/T, V એટલે શું કહેવાય, વેગ. હવે વેગ V એટલે શું થાય તો કે D/T, અંતરના છેદમાં સમય. જે આપણામાં એપ્લાય કરી શકીએ તો A બરાબર D/T², રાઈટ. તો શું થયું, અંતર એટલે મૂળભૂત રાશિ લંબાઈ, L પણ લખી શકીએ છીએ. તો મૂળભૂત એકમ શું હતો, મીટર. સમય પણ મૂળભૂત રાશિ છે, એનો એકમ પણ ખબર છે, સેકન્ડ. તો આ મળ્યો પ્રવેગનો એકમ, રાઈટ, જે આપણે આમાં એપ્લાય કરી શકીએ છીએ. તો શું મળ્યું, m એટલે કેજી અને a એટલે આ જે એકમ મળ્યો એ, કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ². તો આ ઉપરથી કોઈ પણ રાશિઓના આપણે એકમ જોઈ શકીએ છીએ. મૂળભૂત રાશિ ઉપરથી કોઈ પણ રાશિ મેળવી શકીએ છીએ અને એના એકમો પણ મેળવી શકીએ છીએ, રાઈટ. સાધિત એકમ. તો એના પછી જોઈએ દ્રવ્યના ગુણધર્મ. દ્રવ્યના ગુણધર્મનો પહેલો ગુણધર્મ છે દળ અને વજન. તો કે દળ એટલે શું, પદાર્થમાં સમાયેલ દ્રવ્યનો જથ્થો. પદાર્થમાં જે દ્રવ્યનો જથ્થો રહેલો હોય છે એને દળ કહેવાય છે. વજન એટલે શું તો કે પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું બળ. બોલી તો ગયા બટ કાંઈ સમજાણું નહીં. તો જોઈએ એક્ઝામ્પલ તરીકે, દળ અને વજન કન્ફ્યુઝ કરે છે, રાઈટ. તો આ બંનેનો તફાવત જોઈએ, દળ શું છે એકચ્યુઅલમાં, વજન શું છે જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ માણસ લઈ લઈએ, તમે લઈ લો, હું લઈ લઉં. તો આપણે જોવું હોય કે દળ કેટલું છે, મારું દળ કેટલું છે. તો કે મારી અંદર રહેલો દ્રવ્યનો જથ્થો, એટલે કે મારા શરીરમાં શું રહેલું છે તો કે બોન્સ રહેલા, હાડકાં રહેલા છે, મસલ્સ રહેલા છે, સ્કિન રહેલી છે, હેર હોય. તો આ બધો જે જથ્થો છે એને શું કહેવાય, દળ કહેવાય. હવે વજન એટલે શું,
ફોર એક્ઝામ્પલ કોઈ માણસ છે એ વજન કરાવવા ગયો વજન કાંટા ઉપર, તો એનો 50 kg વજન આવ્યો. આ જે 50 kg આવ્યું શું થયું? એનું વજન થયું. પૃથ્વી દ્વારા એના ઉપર વજન લાગે છે. હવે એનું દળ જોતું હોય તો કેટલું આવે? તો કે દળ કઈ રીતે? તો કે એના માટે પણ એક સૂત્ર છે, W = mg. દળ અને વજન વચ્ચેનો સંબંધ છે, W = mg. જ્યાં m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ g. સાદો પ્રવેગ શું હતો? a હતો. એવી જ રીતે ગુરુત્વ પ્રવેગ તો શું થયો? g, જેનું મૂલ્ય આપણને બધાને ખબર જ છે, રાઈટ? 9.81. પ્રવેગનો આપણે એકમ શું હમણાં જોયો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, રાઈટ? તો હવે એમાં મૂકીએ. ફોર એક્ઝામ્પલ કેટલો લીધો હતો? 50 kg લીધો હતો. તો જોઈએ W એટલે કે વજન શું હતો? 50, રાઈટ? અને m જે આપણે શોધવાનું છે ઇન્ટુ g એટલે 9.81. તો આના ઉપરથી m મળી જાય આપણને, રાઈટ? કેટલો મળે? જે મળે છે દળ કહેવાય. એનું એકચ્યુઅલમાં દળ થયું. અને વજન અને દળ બંને તફાવત જે આપણે જોયો, બરાબર છે? તો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, સેકન્ડ, બીજો ગુણધર્મ કદ. પદાર્થે રોકેલી જગ્યાને એનું કદ કહેવાય. જેમ કે આ પેન્સિલ છે, અહીંયા બુક ઉપર પેન્સિલે જેટલી જગ્યા રોકી છે એ શું થયું? એનું કદ થયું. મારો હાથ હું અહીંયા રાખી દઉં તો આ એનું શું થયું? કદ થયું. હાથે જેટલી જગ્યા રોકી છે એ હાથનું કદ થઈ ગયું, રાઈટ? તમારી બેન્ચ છે, બુક છે, બધાનું પણ કદ હોય છે, રાઈટ? તો હવે કદ કઈ રીતે માપી શકાય? તો કે ક્ષેત્રફળ. સાંભળ્યું હશે ને, ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શું હોય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એવી જ રીતે કદ શું હોય? ફોર એક્ઝામ્પલ ઇરેઝર લઈ લઈએ. આ ઇરેઝરને મારે આનું કદ માપવું છે, તો શું કરી છે? તો કે આપણે એની આ જે છે એને શું કહેવાય? લંબાઈ કહેવાય. આટલી આ લંબાઈ કહેવાય, રાઈટ? આ જે છે એની લંબાઈ. પછી આ જે છે એની પહોળાઈ કહેવાય, પહોળાઈ. અને આ જે છે આ જે છે એની આટલી ઊંચાઈ કહેવાય, આટલી એની ઊંચાઈ કહેવાય. તો લંબાઈ, પહોળાઈ અને આટલી જે એની હતી ઊંચાઈ. તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કે જેનો એકમ શું છે? મીટર. મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર. મીટરનો ઘન થઈ ગયો, રાઈટ? તો આ હતું કદ. પદાર્થે રોકેલી જગ્યા, કે જેને શું કહેવાય? એનું કદ કહેવાય. તો હવે ત્રીજો ગુણધર્મ લઈએ, ઘનતા. એકમ કદમાં સમાયેલું દળ પદાર્થની ઘનતા કહેવાય. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ આ જે પેન્સિલ છે, આ પેન્સિલે જેટલી જગ્યા રોકી છે એ શું કહેવાય? એનું કદ કહેવાય. હમણાં જોયું ને, પદાર્થે રોકેલી જગ્યા, કે જેને શું કહેવાય? કદ કહેવાય. હવે આટલા કદમાં પેન્સિલનું કેટલું દળ છે? આ પેન્સિલનું જેટલું દળ હશે એને શું કહેવાય? ઘનતા કહેવાય. આ ઇરેઝર લીધું હતું, ઇરેઝરે જેટલી જગ્યા રોકી હતી એને શું કહેવાય? એનું કદ કહેવાય. આ જગ્યામાં આ ઇરેઝરનું જેટલું દળ રહેલું છે એને શું કહેવાય? એની ઘનતા કહેવાય. ઘનતાનો એકમ જોઈએ તો એકમ કદમાં રહેલું દળ, જેને ઘનતા કહેવાય. હવે એનો એકમ જોઈએ તો શું થાય? તો કે દળનો એકમ kg, કદનો એકમ મીટર ઘન, kg પ્રતિ મીટર ઘન. અને બીજી રીતે લખવું હોય તો kg, મીટરને ઉપર લઈ હોય તો એની ઘાત શું થઈ જાય? માઇનસ થઈ જાય, પ્લસમાં. kg ઇન્ટુ મીટર ઘન. હવે kg કિલોગ્રામ બહુ જ મોટો એકમ છે, તો એનાથી નાનો એકમ ગ્રામ. એનાથી પણ નાનો એકમ જોઈએ તો મિલીગ્રામ પણ હોય, રાઈટ? તો શું છે? એનો નાનો એકમ છે ઘનતાનો, ગ્રામ પ્રતિ. એ જ રીતે મીટરનો નાનો એકમ સેમી, ગ્રામ પ્રતિ સેમી ઘન. હવે આને પણ આવી રીતે લખવું હોય તો કે ગ્રામ સેન્ટીમીટર. જે ઘાત છે પ્લસમાં એ ઉપર આવતા શું થાય? માઇનસ. ગ્રામ પ્રતિ સેમી ઘન થઈ ગયું. તો આ તો ઘનતા. હવે લાસ્ટ જે ગુણધર્મ છે તાપમાન, કે જેને તમે 9મા 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો. તાપમાન શું છે? તો કે કોઈ એક પદાર્થની સાપેક્ષ બીજો પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડુ છે તે તાપમાન દ્વારા દર્શાવી શકાય છે. તાપમાનમાં પણ એકમ છે સેલ્સિયસ, ફેરનહીટ એન્ડ કેલ્વિન.
કે તાપમાનમાં મૂળભૂત એકમ શું જોયું તો કેલ્વિન જોયું તો, પરંતુ બે અલગ બીજા પણ એના એકમો છે, અન્ય એકમો સેલ્સિયસ અને ફેરનહીટ. આ ત્રણેય જે એકમો છે એને એકબીજામાં રૂપાંતર કરી શકાય છે. એના માટેનું સૂત્ર છે કેલ્વિન બરાબર 1 સેલ્સિયસ પ્લસ 273.15. ફોર એક્ઝામ્પલ, કોઈ પદાર્થનું તાપમાન 500 કેલ્વિન છે. હવે એમ કહે છે કે આને કન્વર્ટ કરો 1 સેલ્સિયસમાં કેટલું થાય, તો એના સૂત્ર ઉપરથી જાણી શકાય છે. કઈ રીતે, તો કે 500 કેલ્વિનની જગ્યાએ રાખી દીધું 1 સેલ્સિયસ જે આપણે શોધવાનું છે, પ્લસ કેટલા આપ્યા છે 273.15. તો આમાંથી 1 સેલ્સિયસ મળી જાય 500, આ પ્લસ આ બાજુ જાય તો માઇનસ. તો આ મળ્યું આપણને સેલ્સિયસમાં, રાઈટ. એ જ રીતે ફેરનહીટમાંથી પણ સેલ્સિયસ અને એકબીજામાં કન્વર્ટ કરી શકાય છે, રાઈટ. તો હવે જોઈએ તો સેલ્સિયસ અને ફેરનહીટ બંનેને થર્મોમીટરમાં માપી શકાય છે. કેલ્વિનને શેમાં માપી શકાય છે, તો કે થર્મોડાયનેમિક તાપમાન છે, જેને શેમાં એક સ્કેલ દ્વારા માપી શકાય છે, જે તમારી બુકમાં સારી રીતે આપેલું છે, રાઈટ. સો આજનો આ લાસ્ટ ટોપિક હતો તાપમાન. આજે આપણે કયા કયા ટોપિક જોયા, તો કે ફર્સ્ટ આપણે શું જોયું હતું, દ્રવ્યના ગુણધર્મ જોયા. દ્રવ્યના ગુણધર્મો બે પ્રકારના, ભૌતિક, રાસાયણિક. ભૌતિક ફિઝિકલ એટલે કે કાંઈ પણ ચેન્જીસ કર્યા વગર, એમાં કાંઈ ચેન્જીસ થતો નથી. રાસાયણિક એટલે કે એમાં બદલાવ થાય છે, એની ઓળખ બદલાય છે, જેનું એક્ઝામ્પલ લીધું પાણીનું. પછી બીજું છે માપન પદ્ધતિ. પહેલાં બે જાતની માપન પદ્ધતિ હતી, એમાં શું કન્ફ્યુઝન થતું હતું એ જોયું. એના લીધે SI એકમ પદ્ધતિ આવી, સિસ્ટમ ઇન્ટરનેશનલ, રાઈટ. એમાં 7 મૂળભૂત રાશિઓનો સમાવેશ થયો. પછી આપણે જોયું સાધિત એકમો. સાધિત એકમો કોને કહેવાય, એમાં એકમો કઈ રીતે મેળવી શકાય એ જોયું હતું આપણે. પછી જોયું દ્રવ્યના ગુણધર્મ, દળ અને વજન બંને વચ્ચે શું તફાવત રહેલો છે, બંને વચ્ચેનો શું સંબંધ છે, એનું સૂત્ર જોયું. એમાં કન્વર્ટ કર્યું હતું, એક દાખલો પણ જોયો એક્ઝામ્પલ સ્વરૂપે, રાઈટ. બીજું જોયું હતું કદ. કદ શું કહેવાય એ જોયું, કઈ રીતે કદ હોય એ જોયું હતું, એનો એકમ શું છે એ જોયું. પછી જોયું ઘનતા. ઘનતા કોને કહેવાય એ જોયું, ઘનતાનો એકમ મેળવ્યો આપણે. એન્ડ લાસ્ટ આપણે જોયું તાપમાન. તાપમાનના 3 એકમો જોયા, એકબીજામાં રૂપાંતર કર્યા અને એક એક્ઝામ્પલ લીધું નાનું એવું. સો કાલે આપણે જોશું કે માપનમાં અનિશ્ચિતતા કઈ રીતે આવે છે, અને મોટી રકમ હોય એના ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી બધું કેવી રીતે થાય છે એ જોશું. સો થેન્ક યુ. એન્ડ મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, બાય.